તો આ તરફ અમરેલીમાં દીપડો ઘરમાં ઘૂસી ગયો। ખાંભા ગીરના સમઢિયાળા ગામની ઘટના। રહેણાંક મકાનમાં દીપડો ઘૂસતા અફરાતફરી મચી હતી। ઘરમાં પુરાઈ જતા દીપડાના ધમપછાડા જોવા મળ્યા। આરએફઓ સહિત વન વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી। વન વિભાગે દીપડાને પકડી લેતા ગામના લોકોએ હાશકારો અનુભવ્યો। गिरनार पर्वत विस्तार में प्लास्टिक पर प्रतिबंध। प्रदूषण मामले थयेली जाहिर हितनी अर्जी पर हाईकोर्ट में सुनावणी। प्लास्टिक उपयोग पर प्रतिबंध ની कलेक्टरे कोर्टने करी हती जाण। જ્યારે सुरक्षा माटे होमगार्ड जवानोने मूकवामां આવ્યા। हवेथी माटीना कप अथवा तो स्टीलना ग्लासमां मळशे पाणी। दुकानदार पाणी माटे 1 થી 5 રૂપિયા वसूल करी शकशे। लंडन में गुजराती युवक पर हुमलानो बनाव सामे आव्यो छे। तीक्ष्ण हथियारथी हुमलो थयानी चर्चा छे। अपटोन पार्क स्टेशन पासे बनाव बन्यो हतो। युवक हाल सारवार हेठळ होवानी प्राथमिक माहिती सामे आवी छे। बनाव समये भारतीयोए वीडियो बनाव्यो हतो। न्यूज 18 गुजराती आ वायरल वीडियोनी पुष्टि नथी करतुं। सूरत में तस्करोए वृद्धा ने बंधक बनावी लूंट करी। कीम गामे गणेशनगर में बेंकना रिटायर्ड वृद्धा ने बंधक बनाव्या हता। घरना ताळा तोड़ी वृद्धा ने बंधक बनाववामां आव्या। वृद्धानुं मोढुं दबावी रोकड़ अने दागीनानी लूंटने अंजाम आप्यो हतो। चोरी कर्या बाद तस्करो कार लई फरार। પોલીસ સ્ટેશનથી છૂટી અને ચોર સીધો ચોરીના કામે લાગ્યો છે। વલસાડમાં 31 ડિસેમ્બરે નશાની હાલતમાં ઝડપાયો હતો। નશાના ગુનામાંથી જામીન પર છૂટ્યા બાદ દુકાનોમાં ચોરી કરી। પોલીસ સ્ટેશનમાંથી છૂટીને સીધો જ અબ્રામાના કેફેમાં ચોરી કરવા પહોંચ્યો હતો। કેફેમાં ચોરી કરતો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો। એક ગુનામાંથી છૂટ્યા બાદ ચોરીના ગુનામાં ઝડપાયો છે। પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। तो सूरत में कोलेरानो कहर जोवा मळी रह्यो छे। वराछा विस्तारनी घटना। वराछा विस्तारना जगदीशनगर सोसायटी में दूषित पाणी पीवाथी 30 कोलेराना केस सामे आव्या छे। ड्रेनेज लाइनનું पाणी बोरिंग में भળી जता कोलेरा अंगे हाल अत्यारे माहिती सामे आवी रही छे। कोलेराए फरी माथुं उचक्युं छे। छेल्ला 8 દિવસથી कोलेराना दर्दीमां વધારો नोंधाता पालिका द्वारा मोबाइल मेडिकलनी टीम सोसायटी खाते तैनात कराई छे। कोलेराना केस वधी जता स्थानिकोमां हाल अत्यारे रोष जोवा मळी रह्यो छे। શિયાળાની ઠંડી વચ્ચે તસ્કરો સુરતમાં તરખાટ મચાવી રહ્યા છે। ઓલપાડના 2 અલગ-અલગ સ્થળો પર તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો। વહેલી સવારે સુરતના કીમગામમાં ચોર ટોળકી ત્રાટકી હતી અને વૃદ્ધાને બંધક બનાવી સોના ચાંદીના ઘરેણા સહિત 50,000ની રોકડની લૂંટ ચલાવી હતી। તસ્કરી કરી ફરાર થઈ રહેલા ચોરની ગાડી ગ્રામ પંચાયતના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। મોં દબાવી દીધું એક ભાઈએ ને મને બોલવાની ના પાડી। મેં ઘણી બૂમો પાડી પણ કોઈએ સાંભળ્યું નહીં અને જે બધું હતું સોનાની ચીજો ને કબાટ બે તોડીને બધું સોનાનું દાગીના ચાંદીના બધું જ હતું તે બધું જ લઈને ભાગી ગયા છે। 10 તોલા આસપાસનું સોનું હતું તથા બીજું ચાંદી હતું। ચાંદીના સિક્કા હતા, ચાંદીના જોડા હતા તથા મમ્મીના પગના સાંકડા હતા ચાંદીના અને કેશ રકમ હતી મમ્મી પાસે 30,000 રૂપિયા અને મારી પાસે 20,000 રૂપિયા હતી। મારા કબાટમાં તે પણ લઈ લીધી છે બધી। 2 मानस घर के अंदर आके कुछ सोना और रुपए की लूट करके गए हैं और उनको एक वाइट 4 व्हीलर पर जाते हुए देखा गया है। तो बीजी तरफ बोलाव जीआईडीसी में हार्डवेरनी बंद दुकान में तस्करो ત્રાટક્યા હતા। ઠંડીનો લાભ લઈ મોડી રાત્રે દુકાનના તાળા તોડી તસ્કરો ફરાર થયા। ઓલપાડ તાલુકાના જ 2 સ્થળો પર તસ્કરીની ઘટના સામે આવતા હાલ અત્યારે લોકો પણ ચિંતામાં મુકાયા છે। ચોરી થયાની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી। सांतलपुर नेशनल हाईवे पर डीजल भरेल टेंकरे पलटी मारी। टेंकर डीजल भरेलुं हतुं अने पलटी मारता ज लोकोए डीजलनी लूंट चलावी। हाथमां जे आव्युं ते लई टेंकर पर पहोंची अने डीजलनी लूंट चलावी हती। स्टीयरिंग परनो काबू गुमावता आ अकस्मात सर्जायो हतो। रोजो गाम नजीक आ घटना बनी। टेंकर चालकने सामान्य ईजा पहोंची।
તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.